અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીની કરતૂતના કારણે સમગ્ર અમરેલી પોલીસની છબી ખરડાઈ હતી, જેમાં આ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી એક સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો। આ મામલાના સંદર્ભમાં આરોપી સામે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ બાબરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધાયો હતો। ત્યારે હવે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે આરોપીના મામલે શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા અમરેલી પોલીસને લાંછન લગાડતી ઘટના સામે આવી હતી, કેમ કે અમરેલી પોલીસના એક પોલીસ કર્મી દુષ્કર્મના કેસમાં તેની સામે ગુનો નોંધાયો હતો અને તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોય તે પ્રકારના આરોપ સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો પોલીસ સામે ઉઠ્યા હતા। એમાં વાત કરીએ તો રવિરાજ ચૌહાણ નામનો જે આરોપી છે તે બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તે સ્નેપચેટના માધ્યમથી એક સગીરાના સંપર્કમાં આવ્યો હશે અને સગીરાના સંપર્કમાં આવ્યા બાદ બંને મળ્યા હતા અને ત્યારબાદ જે આરોપ લાગી રહ્યા છે પોલીસ કર્મી રવિરાજ ચૌહાણ ઉપર કે તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને આ મામલે બાબરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી રવિરાજ ચૌહાણ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। જે ઘટનાના સંદર્ભમાં પોલીસે ગુનો નોંધીને જ્યારથી આ ગુનો નોંધ્યો ત્યારથી આ રવિરાજ ચૌહાણ નામનો આરોપી છે તે ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી અને જે ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં હવે આરોપી રવિરાજ ચૌહાણની ધરપકડ થઈ હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ, તે સાંભળી લો। બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણ દ્વારા સગીર વયની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો। જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણ નાઓદારને 2 તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલમાં રવિરાજસિંહના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। આપે સાંભળ્યા હતા અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। રવિરાજ ચૌહાણ નામના જે આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે, તેની સામે પોક્સો તેમજ અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે બીજો એક પોલીસ કર્મીએ જેણે મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો અમરેલીમાં, તેને પકડવા માટે પણ પોલીસ કામગીરી કરી રહી છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર